તમે જે કહો છો ને હું તમને ઈ જ કહેવા માંગુ છું, બરોબર? તમે એમ કહો છો કે ભાઈ અહીંયા જે શિફ્ટ ચાલશે તો માછલા નહીં, હું તમને ઈ જ તો સમજાવું છું. હું તમને ઈ જ તો બેન હું તમને ઈ જ સમજાવું છું ને કે તમે એ જ જગ્યાએ ઊભા રહેવાનું કહો છો કે જ્યાં માછલા નથી. હું તમને ઈ જ તો સમજાવું છું કે તમે જે જગ્યાનું કહો છો કે ત્યાં શિફ્ટ આવવાની છે, જો શિફ્ટ ડેલી આવે તો તમને માછલા નહીં મળે. તો તમારા ભલા માટે તો હું કહું છું, તમારા ભલા માટે જ તમે કહીએ છીએ કે તમે ખાલી એને શિફ્ટ કરી દો. તમારા ભલા માટે જ તો અમે કહીએ છીએ શિફ્ટ કરી દો, અહીંયા માછલા નહીં મળે. તમારો આ જે વિરોધ છે ને, તમારો આજે બી કે રજૂઆત છે ને, એ જે તે વખતે અમારે 3-4 હજારની રોજની રોજી છે કે ઘણા ને બોલો સાહેબ. જટી બનવાની હતી ને એ ખબર છે, બાકી ડેઝિંગ આવવાનું છે અમને કોઈને ખબર નથી. સરપંચની ભૂલ છે, સરપંચ એકલો જઈને બધી મીટિંગ કરી લીધી. ના ના બેન ઓપન પબ્લિક હિયરિંગ હોય એનામાં બધી પબ્લિક આવેલી હોય ને સરપંચ ને બધાને ઓલા છે તમે એમને પૂછી લો. ના ના એ તો છે જે પરિપત્રિત છે એનામાં આપણે ડિસ્પ્યુટ નહીં કરીએ, બરોબર? જે છે આપણે જે ખોટું હશે તે અમે એકલા જઈને મીટિંગ કરી આવે, એને ખબર છે કે ડ્રેજિંગ થાય છે, ગામને પૂછી લો. કોઈને ખબર હોય તો ડ્રેજિંગ થાય છે પૂછી લો સર. તો ગામ શું કરે? સરપંચ ને તમે કરો, બરોબર છે ને? તમારા સરપંચ એનામાં હાજર રહેલા જ છે. સર એકની ભૂલ આખું ગામ ભોગવે. હવે ભોગવવાનું જ નથી બેન, આપણે કોઓપરેટ કરવાનું છે ને. ભોગવવાનું કોઈ આવતું નથી, કોઈને ભોગવવાનું નથી આવતું. આખા ગામમાં નથી, સરપંચ તડી પાડશે ગામની. તમારે કોને પૂછવા? એ તો હવે ગામને જે ઇલેક્ટ કરે એ સરપંચ બને. અમે તો વોટ નથી આપી શકતા સરપંચ ને, અમે ઇલેક્ટ કરી શકીએ, બરોબર? જે તમારા નવા સરપંચ છે આટલા યંગ અને એક્ટિવ છે, તમે એમને કોઓર્ડિનેટ કરો. ગામ તો અત્યાર સુધીમાં અંધારે પડ્યું ને તો ગામ છે એટલે તો સરપંચે જે કર્યું એના માટે હું તો તમને શું કહી શકું? સરપંચે ખોટું કર્યું એનામાં હું એનામાં કઈ કહી શકું એમ નથી, બરોબર? જે તમારે સરપંચે કીધું એ તમે એમને જાણો. તમારી મેટર કહેવાય ને. હા એ તો તમે એટલે કહેવાનું ભાઈ ડિસ્કસ એકની ભૂલ કઈ ગામ તો એક સરપંચ જ ન હોય બેન, ગ્રામ સભાના બીજા સભાસદો હોય, ઘણું બધું હોય, આખી જે બોડી હોય એ બધા છે. એ આખો ગામનું હેન્ડલિંગ કરે છે. બેન ને કે આ ગામમાં આ રીતે કામ આવ્યું, તમારે નુકસાન જો શું મારી છે? સામે કોઈ પણ ઘટના બને ને તો કોઈને ખબર ના હોય ને, સમજ્યા? આ 2022-23 થી ચાલુ રહી છે. સાહેબ તમારે આમ જ કહીશ કે જટી બનવાની છે. અમને જો સાહેબ ખબર જ હોય કે ડેઝિંગ આવવાનું છે તો અમારી સારું નાખીએ કે ન પેલા હટાવી અમે અમારું નુકસાન થવા દઈએ સાહેબ, પેલા નો કાઢાવી લઈ. જાણકારી આપેલી જ છે, એવું નથી. અમને સાહેબ ખબર જ નથી. ખોટી વાત છે, ગામને ખબર નથી. એટલા માટે તો એ લોકો રોકાઈ ગયા છે કે તમને નુકસાન ના થાય. સરપંચ પેલાના જે હતા ભૂતપૂર્વ એને જ ખબર છે, બાકી વર્તમાનમાં આ પબ્લિક ને ખબર જ નથી કે કંપની પડવાની છે, અહીંયા ડ્રેજિંગ થવાનું છે, અહીંયા આવી રીતના પ્રોબ્લેમ થવાનું કાંઈ ખબર નથી. અમારે હવે તો ડેઝિંગ થશે એટલે અમારે મચ્છીમારી ક્યાં કરવા જવાની એ પ્રોબ્લેમ છે. ભોગવવાની નથી બેન. જો પ્રશ્ન છે ને અમે કલેક્ટર સાહેબને બી સર ઈ તો હું તમને કહું છું એ કલેક્ટર બીડીઓ સાહેબે બધાનું ધ્યાન દોરેલું છે. પબ્લિક અત્યારે જાહે ક્યાં? 3 મહિનાનો ટાર્ગેટ તમે આપો કે 3 મહિના ડેઝિંગ પહેલા જો બધા માટે છે જ નહીં. અમે તમને શું કીધું છે, આખી જે નેટ અમે છે ને પેલા સર્વે કરીને આવી 5 કે 6 જણાનો જ પ્રશ્ન છે, બરોબર છે? 5 કે 6 જણાની 2 કે 4 જે બોયા છે ને એ જ છે. એની સિવાય કોઈ હટાવવાનું જ નથી, કોઈ કરવાનું જ નથી. આટલા એવું નહીં સમજો કે આખા ગામ માટે આનામાં કઈ થાય છે. જે 5 કે 6 જણા એમ સાહેબ તમે એમ કહ્યું કે 2-4 બોયા છે, તમને કોઈ કીધું કે 2-4 બોયા છે? અમારું નથી બેન, મારું હોય તો હું સાહેબ મારી વાત સાંભળો સાહેબ, સાહેબ મારું નથી. મારી વાત સાંભળો સાહેબ. તમે એમ કે 2-4 બોયા છે, તમને ખબર છે કોઈ કીધું તો કે 2-4 બોયા છે? ઓકે કીધું તો હોય ને તમે. તો અમે કાંઈ નહીં તો અમારે 30 બોટો છે, અટાણે અડધા નથી પણ અડધા ચાલુ છે. 30 થી 40 બોટો ધંધો કરીએ છીએ અમારા ગામમાં. તમે એમ કે 2-4 જ બોયા છે એમ. તમને સાહેબ એવું લાગે ને તો દેખાડી દે, રાઉન્ડ પર દેખાડી દે. તમે કન્ક્લુઝન સાંભળી લો. હવે મારી વાત સાહેબ, જેના નેટ નજીક છે, જે બાઉન્ડ્રી નજીક છે, બરોબર છે, તમે પણ સાથે રહેજો. આપણે કંપની વાળાને પણ સરપંચને પણ જોડે રાખશું, બરોબર છે? અને તમારી જવાબદારી છે તમે જે વાત થાય એ બધાને ધ્યાન દોરજો, બરોબર છે? અમે તમને લઈ જશું, બરોબર છે? અમે તમને બતાવી પણ દઈશું કે કેટલું એરિયા છે, કેટલાને દૂર કરવાની જરૂર છે, બરોબર છે? એ તમને પહેલા બતાવી દેશું. અને તમારી જવાબદારી છે કે તમે આખા ગામને એને ઇન્ટિમેટ કરો, જેના હોય પ્રેમના, બરોબર છે? કોઈનું કામ બંધ નથી કરાવવાનું. આપણે જો અમારી ફિશિંગ હંમેશા ચાલુ જ રહેશે, બરોબર? એ જે ખાલી છે એમને ખાલી થોડાક દૂર હટાવવાના છે, અને એના માટે પણ આપણે આ લોકોને કહેશું જ કે કેવી રીતના એ થઈ શકે છે. આપણે એક રસ્તો બધા કરીએ કોર્ડિનેશનમાં લઈને આપણે ભેગા થઈને કામ કરશું. તમે એવું નહીં સમજો કે અમે તમારી અગેન્સ્ટમાં જઈને કામ કરશું, બરોબર છે? અમે તમારી જોડે રહીને કામ કરાવડાવશું અને તમને થશે ને એટલો ફાયદો કરાવશું. તમને મારી વાત સાંભળો. આપણે મારી વાત સાંભળો. આપણે
આપણે બધા છે ને ભેગા થઈને એક રસ્તો કરશું જેથી કરીને તમને નુકસાન રસ્તો સાહેબ આ કાંઈ નહીં તો પેલા આખી જિંદગી અમે નાના કાઢ નાખી રસ્તો કરી નાખ્યો અત્યારે હાલમાં કેટલું નુકસાન છે તમને લઈ ગયા હતા ને મારી અત્યારે સાહેબ નહોતા આવ્યા નુકસાન કેટલા બોયા તમારે ના સાંભળવું હોય તો પછી કઈ સાહેબ, વાંધો સાંભળો, હવે બધા સાંભળો. સાહેબની વાત તમે કહો તમારા છો, સરપંચને વાત સાંભળો જે તમે લોકો જે છે એ લોકોનું સિગ્નલ છે એમાં જ્યાં જ્યાં એ લોકોને આવે છે એ બધા એને હટાઈ લે છે. તમે જે કહેશો એમને પ્રોટેક્શન એટલે એને શું કહેવાય ભરપાઈ હું દેતા તમને એ જ કહેવું છું અમે તમને એ જ તો કહીએ છીએ. પણ મારી વાત તમે સાંભળો. એમ નહીં બધાયને તમને આપણે- શું કહેવા માંગુ છું બરાબર સાંભળો તમે અમે અને કંપની હા, વાળા હા. બરાબર છે ત્રણેય જણા આપણે જોઈ લઈશું કોના બોયા જે નડે છે બરાબર છે. બીજી વસ્તુ જો નડતા હોય તો એને કઈ રીતે આપણે દૂર કરી શકીએ જેથી કરીને નુકસાન ના થાય તમને બરાબર છે. અને જો નુકસાન થાય તો પછી આપણે એમને કહીશું કે ભાઈ અમને જો નુકસાન થાય તો ભરપાઈ કરી આપવું પડશે. હા એમ અમે રજૂઆત એ રીતે આપણે કરી શકીએ. હું અમે આપણે એમ નથી ભેગા કહેતા થઈને આનામાં કે સોલ્યુશન ભાઈ લાવી દઈશું. એ આપશે જ તમને બરાબર છે પણ આપણે બરોબર સાહેબ. તમને નુકસાન ના થાય એનો પ્રયત્ન કરશું આપણે. ને એક તો સાહેબ બીજું એક ને ગેજિંગ પાછું ઈ બાજુ કરવાનું છે કે આ બાજુ વધી કરવાનું છે ઈ પાછું એ બાજુ હવે સમજો સાહેબ એમાં એવું છે કે જ્યારે જટી પડી ત્યારે બે જગ્યા ફાળવેલી છે મારા ગામની ફાળવેલી પોર્ટની ફાળવેલી છે એટલે એ જગ્યા અમને કાઢી દેવી જોઈએ હા, ઈ જ 100% થઈ જશે બરોબર છે ને પણ હવે તમે જ્યારે